સમાચારમાં આગળ વાત કરીશું। આઈએએસની પત્નીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। આઈએએસ અધિકારીના વકીલ હિતેશ ગુપ્તાનું મોટું નિવેદન સામે આવ્યું। સૂર્યાકુમારી મદુરાઈમાં ગેંગસ્ટર સાથે સંડોવાયેલી હતી તેવું નિવેદન આપ્યું છે। અપહરણ અને 2 કરોડની ખંડણીના ગુનામાં સંડોવણી। સાઉથમાં અન્ય પુરુષ મિત્ર સાથે રહેતા હતા। પત્ની સૂર્યાકુમારીના ત્રાસથી કંટાળી છૂટાછેડા લીધા। ખંડણીના ગુનામાં મદુરાઈ પોલીસથી ભાગતી હતી। આપઘાત કરવા ઝેર પીધું કે કેમ તેની માહિતી નથી તેવું લઈને હાલ નિવેદન આપ્યું છે। કે જેમાં 10 વર્ષના એક છોકરાનું અપહરણ કર્યું અને ત્યારબાદ પરિવાર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવેલી। એ કેસમાં મદુરાઈ ખાતે ગુનો નોંધાયેલો હતો અને તેમાં આ આઈએએસ અધિકારી શ્રી રંજીત કુમારના જે પત્ની છે એ પણ ગેંગસ્ટર્સ જોડે સંડોવાયેલા હતા। છેલ્લા 8-9 મહિનાથી એ આ અધિકારીની સાથે રહેતા ન હતા અને સાઉથમાં એમના કોઈ પુરુષ મિત્ર સાથે જ રહીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા। માર્ચ 2023માં પણ એમની સામે માર્ચ 2024માં એમની સામે એક ગુનો રજીસ્ટર થયેલો હતો। એમાં પણ એમને નામદાર કોર્ટમાંથી આગોતરા લેવાના પ્રયાસ કરેલા હતા જે નકારવામાં આવેલા હતા। આ વારંવાર ગુનાઓ કરવાની ટેવવાળા આ બેન અને જેમના ત્રાસના કારણે આ અધિકારીએ મારો સંપર્ક સાધીને ડિવોર્સ માટેની આખી પ્રક્રિયા તૈયાર કરેલી હતી। કારણ કે જે પ્રકારે એમનું લગ્ન જીવન ચાલી રહ્યું હતું, અન્ય પુરુષ સાથેના એમના સંબંધો હતા, એ અન્ય પુરુષ સાથેના સંબંધોથી એક બાળક પણ થયેલું હતું। આટલી ખરાબ પરિસ્થિતિનું ચાલતું આ લગ્ન જીવન અને છેવટે જ્યારે મદુરાઈમાં આ